બનાસકાંઠાના વડગામના વરસડા ગામમાં 40 વર્ષ બાદ પહોંચ્યા નર્મદાના નીર। વાત જાણીને નવાઈ લાગશે કે આ વિસ્તારમાં 40 થી વધુ ગામડાઓમાં સિંચાઈના પાણીની સમસ્યા હતી અને આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે વર્ષોથી ખેડૂતો માંગ કરી રહ્યા હતા। એટલું જ નહીં, પાણીના તળ ઊંડા જતા વર્ષોથી ખેડૂતો ખેતી કરી શકતા નહોતા તો પાઇપલાઇનથી તળાવો ભરવા માટે અગાઉ 20,000 થી વધુ ખેડૂતોએ રેલી યોજી રજૂઆત પણ કરી હતી। જો કે આ વિસ્તારની પાણીની માંગ આખરે સંતોષાઈ છે અને ખેડૂતોની વર્ષો જૂની માંગ સામે સરકારે પાઇપલાઇન મંજૂર કરી હતી। હવે પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર વડગામ તાલુકાના વરસડા ગામે પહોંચ્યા છે તો 40 વર્ષ બાદ નર્મદાના નીર પહોંચતા જ ગ્રામજનો તેમજ આજુબાજુના ગામડાઓના લોકોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે। ઢોલ નગારા સાથે વરસડા ગામની બહેનો, ખેડૂતો સહિત આજુબાજુના ગામડાના લોકો નર્મદાના નીરના વધામણા કરવા પહોંચ્યા। વરસડા ગામે નર્મદાના નીરથી તળાવ ભરાયું છે અને વડગામ તાલુકાના અનેક ગામડાઓના તળાવો પણ હવે નર્મદાના નીરથી ભરાશે। વર્ષોથી સૂકી ભટ્ટ જમીનને તળાવના પાણી મળતા ખેતીને પણ મોટો ફાયદો થશે। આજે સરકારશ્રીએ અમારી આ વાત સાંભળી અને અમને પમ્પિંગ સ્ટેશન દ્વારા આજે લગભગ 10-12 તળાવો ભરવામાં આવ્યા છે। એમાં વરસડા મુકામે આજે જે તળાવ ભરવામાં આવ્યું એ ગામના લોકો ઢોલ નગારા સાથે હર્ષ, આનંદ અને ઉલ્લાસથી આ પાણીના વધામણા કર્યા। જે વડગામ તાલુકા ઉપર જે વડગામ તાલુકાને જે તળાવ ભરવાનું નક્કી કર્યું અને જે આ ખરેખર ઇમ્પોસિબલ હતું, પબ્લિક પણ વાતો કરી કે પાણી નહીં આવે, પણ ખરેખર આજે આ નર્મદાના નીરનું પાણી જે વડગામ તાલુકાની અંદર જે સરકારે આપ્યું એનો ખરેખર વડગામ તાલુકાની પબ્લિક એનો કરી આ ઋણ ભૂલે નહીં। હરિયાળો એટલો વિસ્તાર થશે કે આ પાણી નીચે રિચાર્જ થશે તો આજુબાજુના લોકોના અંદર બોરમાં કૂવામાં બધા પાણી મળશે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે। એ માટે અહીંયા ખૂબ જ સરકારે ખૂબ અથાગ મહેનત કરી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો, સાહેબની સરકારનો ખૂબ આભાર। અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। એએમટીએસ અને બીઆરટીએસની હવે એક જ ટિકિટ રહેશે। એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી સમયમાં મેટ્રોની ટિકિટ પણ લઈ શકાશે। સિંગલ ટિકિટ વિન્ડો સિસ્ટમ લાગુ કરવામાં આવશે તો ખાનગી કંપનીને 11 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। પ્રોજેક્ટ પાછળ ₹472 કરોડનો ખર્ચ થશે। આગામી 12 મહિના બાદ આ પદ્ધતિ અમલ થશે। આ પ્રોજેક્ટથી મેન પાવર ઓછો જરૂર પડશે। બંનેની વન મોબિલિટી કે બે બીઆરટીએસ અને એએમટીએસ એક જ આપણે વાત કરીએ કે ટિકિટની અંદર મુસાફરી કરી શકે, સિંગલ મોબિલિટી સિસ્ટમ માટેનું જે ટેન્ડર હતું એને મંજૂર કરવામાં આવ્યું છે। પરિણામે કોઈપણ વ્યક્તિ સિંગલ ટિકિટ દ્વારા એએમટીએસ અને બીઆરટીએસમાં આપણે મુસાફરી કરી શકશે। પરિણામે તેના સમયનો પણ બચાવ થશે। 13 વર્ષ પહેલા મંજૂર થયેલી આંગણવાડીનું કામ હજુ 20% બાકી। બાળકો જીવના જોખમે કાચા મકાનમાં બેસવા માટે મજબૂર બન્યા છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના જેમલગઢ ગામમાં આંગણવાડીના અભાવે બાળકો જર્જરિત ઝૂંપડામાં ભણવા માટે મજબૂર બન્યા છે। શહેરી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ છે પરંતુ અંતરિયાળ વિસ્તારના બાળકોના શિક્ષણના પ્રથમ પગથિયામાં જ બાળકોને જીવનું જોખમ ખેડવાનો વારો આવ્યો છે। આવે કાચા મકાનમાં ભણાવે છે છોકરોને અને છોકરોને મોકલવાની પણ બીક લાગે છે। એટલે હું છે ક્યારેક પડી જાય અને ચોમાસું હોય તોય વાવાઝોડું થી પડી જાય એવું મકાન છે। આંગણવાડી ઘણા વખતથી ચાલે છે પણ બિલકુલ કાચા મકાનમાં ચાલે છે અને બાળકોને બેસવા ઉઠવાની અગવડ પડે છે અને આજુબાજુ બાળકોને એકી પાણી જવું હોય તોય તકલીફ પડે છે। તો સરકાર પાસે અમે એવી માંગ કરીએ કે આ આંગણવાડી માટે સારું મકાન મળે, બાળકોને બેસવા ઉઠવાની વ્યવસ્થા મળે અને આજુબાજુ હરવા ફરવાની જગ્યા મળે, બાળકોને એકી પાણી જવાની જગ્યા મળે અને એવું સારું મકાન બને તો ઘણું સારું કહેવાય। તો આંગણવાડીનું મકાન 2011માં મંજૂર થયું હતું। તેનું કામ 13 વર્ષ વીતી જવા છતાં હજુ પણ 20% બાકી છે। તંત્રની આ ધીમી ગતિને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓ માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર જલ્દી જાગે અને તેમના બાળકોના ભવિષ્ય તથા સુરક્ષા માટે વહેલી તકે આંગણવાડીનું નિર્માણ પૂર્ણ કરે।
નરેગા યોજના હેઠળ નવું મકાન બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. હવે અત્યારે મકાનની કામગીરીની પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂરી થવાના છેલ્લા 20% કામગીરી જ બાકી છે. એમાં કલર કામ અને બારી દરવાજા બાકી છે, જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે અને અમે ત્યાં આંગણવાડી બેસાડવાની શરૂઆત કરીશું. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું જેમલગઢ ગામ કે જે ગામની અંદર આંગણવાડી તો છે, પરંતુ આંગણવાડી કાર્યકર પોતાના મકાનની અંદર ચલાવી રહી છે. આપણે તસવીર બતાવીશું કે આજે આંગણવાડી કાર્યકરનું પોતાનું મકાન છે, કાચું છે, પતરાવાળું છે, નળિયાવાળું છે. આ કાચા મકાનની અંદર બાળકો બેસી અભ્યાસ કરી રહ્યા છે. સરકાર કહે છે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો, પરંતુ આજે જેમલ ગામની અંદર જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ત્યારે ખબર પડે છે કે અહીં કેટલો વિકાસ પહોંચ્યો છે. આપ જોઈ શકો છો કઈ રીતે અંદર જવું, આ નીચે નમીને જવું પડતું હોય છે. કાચું છાણ લીપણવાળું મકાન છે. બાળકો અહીં નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો હાલ તો જે આ બાળકો જે છે 7 જેટલા બાળકો અહીં છે, પરંતુ અહીંની સંખ્યા જે છે તે 22 જેટલી છે. અહીં ગામના લોકો બાળકોને મોકલતા ડરી રહ્યા છે. તેનું કારણ ફક્ત એક જ છે કે આ જે કાચું મકાન, આ જે લાકડા બાંધેલું જે કાચું મકાન છે, અહીં આ જે ખેડૂતના પોતાના મકાનની અંદર કપાસ પણ આ જ મકાનમાં મૂકવામાં આવે છે. કાચું મકાન છે, જર્જરિત વાળું મકાન છે, ક્યારે પડી જાય તેનું નક્કી નહીં. ગામના લોકો પણ કહી રહ્યા છે કે ગામની અંદર આંગણવાડી બનવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ક્યારે પૂર્ણ થશે, આ બાળકોને ક્યારે પાકું મકાન મળશે. આ વિસ્તારના લોકો માંગ કરે છે કે આજે બાળકોને સારી સુવિધા મળે. હવે આ વિસ્તારના બાળકોની ચિંતા કરે અને આ બાળકોને સારી બિલ્ડિંગ મળે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. આણંદના ઇન્દિરાનગર વિસ્તારમાં 350 થી વધુ કાચા પાકા મકાનો હટાવવાની નોટિસ મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુનર્વસનની વ્યવસ્થા વિના ડિમોલેશન ન કરવાની માંગ સાથે 500 થી વધુ રહેવાસીઓ નાના બાળકો સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. આ સાથે પરિવારોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો લેખિત સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કચેરી ખાલી કરશે નહીં. પુરાવા છે અમારી જોડે મારા દાદાનો મરણ દાખલો છે 1996 સાલનો. એટલે અમે 70 વર્ષથી રહીએ છીએ. અમારું એડ્રેસ છે ઇન્દિરાનગરી, ગોપી સિનેમા સામે ઇન્દિરાનગરી. તલાવડીના રહીશો દ્વારા આજે એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે અને એ આવેદનની અંદર એમને સ્લમ રિહેબિલિટેશન પ્રોગ્રામ હેઠળ સમાવિષ્ટ કરવા માટે અમુક રજૂઆત કરવામાં આવી છે અને જે આ નોટિસ છે એ પરત્વે કંઈક વિચાર કરવા પણ એમણે આ આવેદન થકી જણાવવામાં આવ્યું છે.